હવે આ બાજુ દેવતાઓ જ્યારે અમર થઈ ગયા, બલિરાજાને થયું કે હવે સ્વર્ગનું રાજ્ય આમ નહીં મળે, એટલે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા થઈ ગયા. 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલતો હતો. કશ્યપ ઋષિની 2 પત્નીઓ હતી. જુઓ, દેવતાઓ અને દાનવો છે ને, એ સગા માસિયાઈ ભાઈઓ હતા. કશ્યપ ઋષિની 2 પત્ની હતી, દિતિ અને અદિતિ. એમાંથી અદિતિના દીકરાઓ એ બધાય દેવતાઓ અને દિતિના દીકરાઓ એ બધાય રાક્ષસો, દૈત્યો. બલિરાજાનો 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલતો તો અદિતિએ પ્રાર્થના કરી, કશ્યપ ઋષિ, કંઈક એવું સાધન બતાવો કે જેનાથી મારા દીકરા ઇન્દ્રનું સિંહાસન છે, ઇન્દ્રનું સ્વર્ગનું રાજ્ય છે, એ સુરક્ષિત થઈ જાય. કશ્યપ ઋષિએ પયોવ્રત બતાવ્યું. અને શાસ્ત્ર કહે કે આજે પણ જે સ્ત્રીને સુંદર પુત્રની પ્રાપ્તિ થાય એવી ઈચ્છા હોય તો પયોવ્રત કરવું જોઈએ. ફાગણ મહિનાની અંજવાળી એકમથી લઈ અને 12 સુધી આ પયોવ્રત કરવાનું હોય. 12 દિવસ નારાયણની પૂજા કરી અને દૂધ પીને, દૂધનો આહાર કરી અને પોતાનું જીવન 12 દિવસ સુધી વિતાવવું. પયોવ્રત કરવાથી સુંદર પુત્રની પ્રાપ્તિ થાય.